સર, બાળકના વિકાસની અંદર માહોલ ઘણી બધી અસર કરતો હોય છે, તો માતા પિતાએ ધાર્મિક કે આધ્યાત્મિક માહોલની અંદર શું બાળકોને મૂકવા જોઈએ અથવા તો શું કરવું જોઈએ? આજના બાળકોને સાહેબ અભિમન્યુ કોણ એ નહીં ખબર, બરાબર છે. ધૃતરાષ્ટ્ર કોણ હતો એ નથી ખબર, દુર્યોધન કોણ હતો એ નથી ખબર. જ્યારે હું મહાભારતની વાતો મારા ક્લાસમાં કરતો હોય તો બાળકોને એ બાબતમાં કશું ખબર હોતી જ નથી. કૃષ્ણના છોકરાનું નામ, રામ ભગવાનના છોકરાનું નામ, રામ ભગવાનનું ચરિત્ર કેવું રહ્યું એ કોઈને કંઈ ખ્યાલ હોતો જ નથી. જો આજે ધાર્મિક બાબત તરફ આગળ વધવું જ જોઈએ, કારણ કે જિંદગીમાં જ્યારે પ્રોબ્લેમ આવશે, જેમ કે રામાયણ આપણને શીખડાવે છે કે ફેમિલીમાં કઈ રીતના રહેવું જોઈએ, મહાભારત શીખડાવે છે કે ભાઈઓ વચ્ચે કે પરિવાર વચ્ચે સંબંધ કેવા હોવા જોઈએ, ગીતામાં આપણને ઘણી બધી વસ્તુ શીખડાવી છે. મેં પણ મારા જીવનમાં ધાર્મિક બાબતો સાથે ઘણો જોડાયો છું, અને એટલે જ તો હું આજના બાળકોને, મારા ક્લાસીસમાં જે પણ બાળકો આવે છે એમને પણ ધાર્મિક જે પણ વાર્તાઓ છે, જે પણ છે, મને જેટલું નોલેજ છે હું એમને આપું, અને એમનું જીવનમાં કેવી રીતના ઉપયોગ થાય એ પણ શીખડાવું. BAPS સંસ્થા આજે સભા ચલાવે છે, તો BAPS સંસ્થાનો હું ખૂબ આભાર માનીશ. હું પોતે સ્વામિનારાયણ તો નથી, મારા ઈષ્ટદેવ માનું તો રામ ભગવાન, પણ હું BAPS સંસ્થામાં આજે પણ જોડાયેલો છું. અને એવું જરૂર નથી, BAPS સંસ્થા ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ સ્વાધ્યાય પણ ચલાવે છે, તો ત્યાં આપણે આપણા બાળકોને 2 કલાક માટે મોકલવા જોઈએ. અભ્યાસ સાથે બીજી અધર પ્રવૃત્તિ કેવી રીતના કરાય, અધર એક્ટિવિટીઝ કેવી રીતના કરાય એ પણ સભામાં આજે બાળકોને આપે છે. ખાલી એવું વિચારતા છે કે સભામાં જઈને તો ધૂન પ્રાર્થના જ કરવાની ને, પણ એક ધૂન હોય, એક પ્રાર્થના હોય, બાકી પાછળની બધી એક્ટિવિટી બાળક માટે હોય.